In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsimha Mehta University, Junagadh, BBA and BCom, Semester 1, NEP 2020, Subject AEC, English Language 1, Topic Text Section, Second Unit Ratan Tata. So students, there are 3 units in this text unit for your English Language 1. And first unit is the Doctor's Word by R.K. Narayan. We have already discussed the story, Gujarati translation plus important question answers as per the university paper style in the previous video. So in this video, we are going to start the second unit and this is Ratan Tata. સો સ્ટુડન્ટ્સ હમણાં જ ઓક્ટોબર 2024ની અંદર રતન ટાટાનું ડેથ થઈ ગઈ છે અને ન્યૂઝની અંદર આપણે જોયેલું છે અને ઘણા બધા વ્યક્તિઓને ખબર પણ નહોતી કે રતન ટાટા કોણ હતા અથવા તો જે લોકોને ખબર હતી અને બહુ શોક લાગ્યો છે. ઇન્ડિયા આખું શોકમાં હતું. વર્લ્ડની અંદર પણ બહુ ચર્ચાઓ થઈ કે રતન ટાટા 86 યર્સની એજ એક્સપાયર થઈ ગયા. તો આ રતન ટાટા હતા કોણ, તો એના વિશે આપણે આજે પરિચય મેળવશું. તો ધીસ ઇઝ બોથ આર ધ પિક્ચર્સ ઓફ રતન ટાટા. રતન ટાટા વોઝ ધ ફાઉન્ડર ઓફ ટાટા ગ્રુપ. Ratan Naval Tata, born on 20th December 1937, hailed from a prominent family as a great-grandson of Jamsetji Tata, the founder of the Tata Group. રતન ટાટા છે એ રતન નવલ ટાટા એમનું ફૂલ નેમ હતું, જેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના થયેલો હતો અને જમશેદજી ટાટાના પ્રપૌત્ર તરીકે એક પ્રતિષ્ઠિત ફેમિલીમાંથી આવતા હતા. Despite his privileged lineage as the great-grandson of Jamsetji Tata, Ratan Tata's childhood was far from easy. જમશેદજી ટાટાના પ્રપૌત્ર હોવા છતાં પણ, ખૂબ ઉચ્ચ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ રતન ટાટાનું જે બાળપણ હતું ખૂબ સ્ટ્રગલિંગ હતું, ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું હતું. His parents divorced when he was just 10 left a deep impact on him. તેમના માતા પિતાના એ જ્યારે 10 વર્ષના હોય છે ત્યારે જ એમના ડાયવોર્સ થઈ જાય છે અને આ ઘટનાને લીધે એમના માનસ પર ખૂબ ગંભીર અસર પડે છે. Raised by his grandmother, Lady Nawajbai Tata, at Tata Palace, she became his guiding light, teaching him dignity, values and resilience. એ જ્યારે નાના 10 વર્ષના હતા ત્યારે જ એના પેરેન્ટ્સના ડાયવોર્સ થઈ જાય છે, એના મમ્મી અને પપ્પા અલગ થઈ જાય છે અને ત્યારે એમના દાદી જે છે, જેને લેડી નવાજબાઈ ટાટાનું નામ હતું એમનું, જે ટાટા પેલેસમાં રતન ટાટાને ઉછેરે છે અને એ એમના એક ગાઈડિંગ સ્પિરિટ એટલે કે એક માર્ગદર્શક પણ બને છે. એના જીવનના બધા જ બાબતો એમને શીખવે છે. Her influence helped Ratan Tata navigate bullying and the pain of his mother's remarriage. અને એમના માર્ગદર્શન અને એમના પ્રેમને કારણે રતન ટાટા છે એના મમ્મીના જે રીમેરેજ બીજા સાથે થાય છે એનું જે દુઃખ હતું એમાંથી બહાર આવે છે. એટલે કે એકદમ પ્રેમથી અને સ્નેહથી એને ઉછાર કરવાનો પ્રયત્ન કરે છે.